આ દરેક પેરેન્ટનો પ્રશ્ન છે કે મારું બાળક પહેલાં ભણવામાં હોશિયાર હતું પણ ધીરે ધીરે ડલ થઈ ગયું. 3 કારણ છે અને ત્રીજું કારણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. નંબર 1, સોશિયલ મીડિયાનો વધુ પડતો યુઝ અને ટીવીનું એડિક્શન. નંબર 2, વધારે પડતી ઘરમાં ફ્રીડમ, કે પછી દાદા દાદી આપતા હોય, કાકા કાકી આપતા હોય, ઘરમાં કોઈ રિલેટિવ હોય એ આપતા હોય, કે પછી તમે પોતે પેરેન્ટ્સ આપતા હોય, એને વધારે પડતી ફ્રીડમ છે, કોઈ વાંધો નહીં, તું કરને બેટા, શું જુએ છે, આ જુએ છે, લેને, ઓકે, વધારે પડતી ફ્રીડમ. એન્ડ નંબર 3, તમે તમારા બાળકને ટ્રેક નથી કરતા, એને સવાલ નથી પૂછતા કે આજે તું શું શું ભણ્યો, આજે શું શું શીખ્યો, આજે શું શું કરાવ્યું, આજે શું શું કરવાનું બાકી છે, કાલે શું શું પ્રિપેર કરવાનું છે. જ્યાં સુધી તમે તમારા બાળકને ટ્રેક નહીં કરો, એના પર ફોકસ નહીં રાખો, ત્યાં સુધી એ ઓવર ફ્રીડમમાં ફરવાનું જ છે, બગડવાનું જ છે. વાત કરવી છે પણ સાચી છે. સોલ્યુશન જોઈતું હોય તો કમેન્ટ કરો સોલ્યુશન, નેક્સ્ટ વિડીયો એના સોલ્યુશન પર આપણે લાવીશું.